जय भारत जय संविधान मारी चेनल पंचायत एक्ट में आपનું हार्दिक स्वागत है। જે પણ લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તે બદલ દરેકનો આભાર। જે લોકોએ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે લોકો જલ્દીથી જાઓ, લિંક નીચે આપેલી છે ત્યાં જઈ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને સપોર્ટ કરતા રહો। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગ્રામ પંચાયતના જે પંચાયત ધારો છે તેની કલમ 92 પ્રમાણે જે સમિતિઓની રચના કરવામાં આવે છે તે સમિતિના કાર્ય, સત્તા અને ફરજો વિશે આપણે જાણીશું। તેમાંની આપણે આજે એક ન્યાય સમિતિની જે રચના કરવામાં આવે છે તેના વિશે આજે આપણે જાણીશું। તો ન્યાય સમિતિની રચના એ ગ્રામ પંચાયતની અંદર જે સભ્ય તરીકે સભ્ય ચૂંટાયેલા હોય એમાંથી તેની રચના કરવામાં આવે છે। ગ્રામ પંચાયતની અંદર જે સભ્યો ચૂંટાઈને આવ્યા છે તેમાંથી આ સભ્યોમાં આ સમિતિની અંદર કોણ કોણ સભ્ય બની શકે છે તેના વિશે આજે આપણે જાણીશું। સભ્યમાં કોણ રહી શકે છે, તેના કાર્ય શું હોય છે, સમિતિની જે સમય મર્યાદા હોય છે કેટલા સમયની હોય છે, તેની સત્તા શું હોય છે, દરેક ન્યાય સમિતિની જે રચના કરવામાં આવે છે ગ્રામ પંચાયતમાં ફરજિયાત હોય છે, તેના સભ્યની અંદર કોણ રહી શકે તેની વાત કરીએ તો જે વાલ્મીકી સમાજમાંથી ગામમાંથી કોઈ વાલ્મીકી સમાજમાંથી જે કામદાર, સફાઈ કામદાર વ્યક્તિ આવતા હોય પ્રથમ તેની નિમણૂક કરવામાં આવે છે। જો પંચાયતના સભ્યની અંદર તે વાલ્મીકી સમાજના કોઈ સભ્યની અંદર નિમણૂક ન હોય તો જે તે આપણા મત વિસ્તાર હોય છે ત્યાં ચૂંટણી યોજી અને તેને સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવે છે અને આ સમિતિની અંદર તેને સભ્ય રાખવામાં આવે છે। બાકીની જે જગ્યાઓ છે તેની અંદરની વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો એમાંની કોઈ એક એવી સ્ત્રીને નિમણૂક કરવામાં આવે છે। તેમાં પણ આ જ રીતે જો પંચાયતની અંદર ચૂંટાયેલા જે સભ્ય હોય છે એ સભ્યની સંખ્યા તથા સામાજિક ન્યાય સમિતિની અંદર જે જરૂરી બેઠકો પૂરી કરવા માટેની સંખ્યા ઓછી હોય તો જે તે મત વિસ્તારની અંદર ચૂંટણી યોજી અને એ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિની કોઈ સ્ત્રીની નિમણૂક કરવામાં આવે છે અને કાયદાકીય રીતે કોઈ એમાં બંધારણમાં કોઈ જોગવાઈ ન હોવાના કારણે જે સ્ત્રીની આપણે સભ્ય તરીકે નિમણૂક કરીએ છીએ તે લોકો પોતે ચૂંટણી કરી અને અધ્યક્ષ પણ બની શકે છે। તો આ સમિતિની કાર્યની વાત કરીએ તો આ સમિતિનું કાર્ય છે એ ગામડાઓની અંદર જેમ કે શૈક્ષણિક કાર્ય છે, સામાજિક કાર્ય છે, નશાબંધી છે, જુગારબંધી છે, અસ્પૃશ્યતા છે જેવા કોઈ કાર્યની અંદર આ સમિતિનું ધ્યાન રાખવાનું હોય છે અને આવા જે પ્રકારના કાર્ય હોય છે તેની અંદર કોઈની જોડે મતભેદ કે ભેદભાવ ન થાય તેની જાણ આ સમિતિ રાખે છે તથા આવો કોઈ મતભેદ થયો હોય તો ગ્રામ પંચાયતની અંદર જ્યારે ઠરાવ થાય છે ત્યારે આ સમિતિ ત્યાં વાત કરી અને આગળ પ્રશ્નનો હલ અથવા ઉકેલ લાવી શકે છે। તેના માટે ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે। શું મિત્રો તમારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં ન્યાય સમિતિની રચના કરવામાં આવેલ છે? નથી કરવામાં આવેલ તો અમને કોમેન્ટમાં જણાવો।